જો આગળનો પ્રશ્ન છે ઊર્જા સ્તરોને આધારે p પ્રકારનો અર્ધવાહક. આપણે p પ્રકારનો અર્ધવાહક ભણી ગયા. હું ફરીથી એની ચર્ચા કરીશ અહીંયા અને પછી ઊર્જા સ્તરોને આધારે p પ્રકારનો અર્ધવાહક આપણે અહીંયા સમજાવવાનો છે. તો હું પહેલા શુદ્ધ અર્ધવાહકની વાત કરું છું. ફક્ત સિલિકોન કે જર્મેનિયમનો શુદ્ધ અર્ધવાહક. जो प्लस 4 ये બધા પ્લસ 4 અહીંયા લખી દઈએ. આનો મતલબ એવો થાય કે આ શુદ્ધ અર્ધવાહક છે. મતલબ બધા જ પરમાણુ સિલિકોનમાંથી અર્ધવાહક બનાવ્યો હોય તો બધા પરમાણુ સિલિકોનના છે અને જર્મેનિયમમાંથી બનાવેલો હોય તો બધા જર્મેનિયમના છે. બરોબર? એટલે આ શુદ્ધ અર્ધવાહક થયો. આ રીતે એ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય. હવે અહીંયા અત્યારે જે પહેલી સ્થિતિ હું બતાવું છું અત્યારે આ નિરપેક્ષ શૂન્ય તાપમાનની સ્થિતિ છે શુદ્ધ અર્ધવાહક માટે. શુદ્ધ અર્ધવાહક માટે નિરપેક્ષ શૂન્ય તાપમાનની સ્થિતિ આ. નિરપેક્ષ શૂન્ય તાપમાને મતલબ 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન એ સહસંયોગ બંધની અંદર બંધાયેલા હોય છે. કોઈ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી અને પરિણામે આ શુદ્ધ અર્ધવાહક શૂન્ય તાપમાને અવાહકની જેમ વર્તે છે. હવે સમજો બરોબર. આનો ઊર્જા સ્તર અહીંયા હું બતાવું તો કેવી રીતે બતાવાય? તો આમાં 8 ઊર્જા સ્તરો નીચેના ઊર્જા સ્તરો જેને વેલેન્સ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે વેલેન્સ ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોય. ઉપર બીજા ઊર્જા સ્તરો જે ઇલેક્ટ્રોનથી ખાલી છે એને કન્ડક્શન બેન્ડ તરીકે ઓળખવામાં આવે, જે ઇલેક્ટ્રોનથી ખાલી છે. આ પણ નિરપેક્ષ શૂન્ય તાપમાનની સ્થિતિ છે. જેમ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં નથી એમ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જઈ શકતો નથી. એટલે આ શૂન્ય તાપમાનની સ્થિતિ થઈ શુદ્ધ અર્ધવાહક માટેની. હવે ધારી લો કે p પ્રકારનો અર્ધવાહક તમારે બનાવવો છે. ધ્યાન આપજો, p પ્રકારનો અર્ધવાહક સોરી ઓડાના તાપમાનની સ્થિતિ હજુ બાકી. ઓડાના તાપમાને શું થાય? ઓડાના તાપમાને આ જે અર્ધવાહક છે શુદ્ધ અર્ધવાહક એનો ઊર્જા મળે. ઊર્જા મળે એટલે શું કરે? અહીંયા જે ઇલેક્ટ્રોન ઓછી ઊર્જાથી બંધાયેલો હોય એ આ બંધમાંથી છૂટો પડે. આ રીતે એક અહીંયા બતાવી દઉં છું, એક અહીંયા બતાવી દઉં છું. અહીંયા કેવું હોય તો ઓડાના તાપમાને આ ઇલેક્ટ્રોનનો ઊર્જા મળશે. કેટલી ઊર્જા મળે યાદ કરો. સિલિકોનમાંથી અર્ધવાહક બનાવ્યો હોય તો ઓડાના તાપમાને ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે બંધમાંથી સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોનનો મુક્ત થવા માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે. અને જર્મેનિયમમાંથી અર્ધવાહક બનાવ્યો હોય તો અહીંયા ઇલેક્ટ્રોનને 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે. તો એ જ વસ્તુ અહીંયા હું બતાવું તો આ ઇલેક્ટ્રોનને અહીંયાથી મુક્ત થવા માટે આટલી ઊર્જાની જરૂર પડે. તો અહીંયા કેટલી જરૂર પડે? આ બેન્ડ ગેપ જેટલી. બેન્ડ ગેપ ઊર્જા Eg વડે દર્શાવાય. તો આ ઊર્જાનું મૂલ્ય જો સિલિકોનમાંથી બનાવ્યો હશે, આપણે અર્ધવાહક સિલિકોનમાંથી બનાવ્યો હોય તો આનું મૂલ્ય 1.1 હોય. આટલી ગેપ હોય. અને જર્મેનિયમમાંથી બનાવેલો હોય સિલિકોન માટે 1.1, જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ ઓડાના તાપમાને આ ઇલેક્ટ્રોનને 1.1 ઊર્જા મળે એટલે કૂદકો મારીને અહીંયા જઈ શકે. આને ધારો કે 1.1 ઊર્જા મળે એટલે કૂદકો મારીને અહીંયા જઈ શકે. અને જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય એટલે વિદ્યુત પ્રવાહ રચાય. આમાં ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં આવે અને ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ રચાય. આ ઓડાના તાપમાનની સ્થિતિ. હવે અત્યાર સુધી આપણે જે વાત કરી બરોબર એ શુદ્ધ અર્ધવાહકની વાત હતી. હવે બહિર્ગત અર્ધવાહક મતલબ n પ્રકારનો કે p પ્રકારનો અર્ધવાહક હોય તો શું થાય? તો p પ્રકારના અર્ધવાહકમાં અહીંયા આપણે કયા પરમાણુ ઉમેરીએ છીએ? અશુદ્ધિ પરમાણુ એલ્યુમિનિયમ. p પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય
તો શુદ્ધ અર્ધવાહકની અંદર તમારે અશુદ્ધિ પરમાણુ એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે. હવે આ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3. એટલે 3 ઇલેક્ટ્રોન એ આજુબાજુના 3 સિલિકોન પરમાણુ સાથે એલ્યુમિનિયમ અશુદ્ધિ પરમાણુના 3 વેલેન્સ ઇલેક્ટ્રોન આજુબાજુના 3 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોગ બંધ વડે જોડાય છે. જ્યારે એક બંધ છે એ ખાલી પડે છે, મતલબ ત્યાં હોલ રચાય છે. એટલે આવા પરમાણુના લીધે આની પાસે 3 ઇલેક્ટ્રોન હતા, 3 જોડાયા અને એક જગ્યા ખાલી પડી, તો આના લીધે હોલ રચાય છે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અને માટે આને એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુ કહે છે. યાદ કરો, આ બધી વસ્તુ આગળ બતાવી દીધી મેં. એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુ. તો આવા જેટલા પણ પરમાણુ અંદર ઉમેરાય શુદ્ધ અર્ધવાહકની અંદર, તો આના લીધે હોલની સંખ્યા વધે અને હોલની ગતિ હંમેશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ હોય. એટલે આ અશુદ્ધિ પરમાણુના હોલ આપણે બતાવવો હોય તો અહીંયા બતાવાય. જો આમ નીચેની બાજુ, કારણ કે એની ગતિ નીચે બાજુ થાય. અને આને એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુ એટલે એનો ઊર્જા સ્તર Ea લખાય એક્સેપ્ટર પરથી. અને એની ઊર્જાનું મૂલ્ય આ બહુ ઓછું હોય. એટલે કેટલું? સિલિકોન માટે 0.05 અને જર્મેનિયમ માટે 0.01. એટલે એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુના ઊર્જા સ્તરો એ નીચેના વેલેન્સ બેન્ડની નજીક બતાવે. જેમ ઇલેક્ટ્રોન ઉપર જાય એટલે હોલ નીચે આવે, તો એને ઓછી ઊર્જાની જરૂર પડે. બીજું એ પણ કીધું તો યાદ કરો કે આના લીધે હોલની સંખ્યા વધે છે. અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી હોલની સંખ્યા વધે. પી પ્રકારનો અર્ધવાહક વિશે મેં સમજાવ્યું તો આગળના વિડિયોમાં. તો હોલ એ ધન વિદ્યુતભારિત છે. એનો અંગ્રેજી શબ્દ પોઝિટિવ થાય. એના પહેલા અક્ષર પરથી આ પ્રકારના અર્ધવાહકને પી પ્રકારનો અર્ધવાહક કહેવાય. તો આ પી પ્રકારના અર્ધવાહક માટે ઊર્જા સ્તર આ ઊર્જા સ્તર છે. તો પી પ્રકારના અર્ધવાહકમાં ફેર શું પડે? જો અહીંયા શુદ્ધ અર્ધવાહક હોય તો બેઝ બેન્ડ આવે, વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ. પણ પી પ્રકારના અર્ધવાહક માટે ઊર્જા સ્તરો બનાવતા હોય તો અશુદ્ધિ પરમાણુના ઊર્જા સ્તરો પણ તમારે બતાવવા પડે. પી પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ પરમાણુના લીધે અહીંયા હોલ પ્રાપ્ત થાય છે, એટલે એના ઊર્જા સ્તરોમાં હોલ બતાવવાના. અને હોલની ગતિ હંમેશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ હોય અને માટે એને નીચે તરફ બતાવવા. હવે આગળ જો નિરપેક્ષ શૂન્ય તાપમાનની સ્થિતિ કેવી હોય? નિરપેક્ષ શૂન્ય તાપમાને આ બધા ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હોય. આ રીતે. હવે આ પ્રશ્ન લખવાનો કેવી રીતે લખવાનો? કારણ કે વધારાની બાબતો તો મેં તમને સમજાવી દીધી. તો જો અહીંયાથી લખવાનો કેવી રીતે છે આ પ્રશ્નને? ઊર્જા સ્તરોને આધારે પી પ્રકારનો અર્ધવાહક સમજાવો. આવો પ્રશ્ન આવે તો આકૃતિમાં પી પ્રકારના અર્ધવાહક માટે ઊર્જા સ્તરો દર્શાવેલ છે. એમાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ વેલેન્સ બેન્ડ, ઇલેક્ટ્રોનથી ખાલી એવો કંડક્શન બેન્ડ તથા એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુના ઊર્જા સ્તરો પણ નાની નાની રેખાઓમાં હોલ વડે દર્શાવેલ છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જતો નથી અને પરિણામે અહીંયા કોઈ પ્રવાહ રચાતો નથી. પણ ઓરડાના તાપમાને શું થાય? ઓરડાના તાપમાને આને ઊર્જા મળશે. ઊર્જા મળે એટલે ઇલેક્ટ્રોન કેટલાક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય. વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં અહીંયા ઊર્જા આપતા કેટલાક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય. પણ કેટલાક ઇલેક્ટ્રોન જો સીધા આ હોલમાં જઈને ભરાઈ જાય એટલે અહીંયા નવો હોલ રચાય. કેટલાક ઇલેક્ટ્રોન અહીંયાથી આ હોલમાં જઈને ભરાઈ જાય એટલે અહીંયા નવો હોલ રચાય. તો પરિણામે વેલેન્સ બેન્ડમાં ગતિ કરતા હોલની સંખ્યા વધી જાય. ઇલેક્ટ્રોન જો ઇલેક્ટ્રોન ખાલી એક કે બે ગતિ કરતા હતા, હોલ વધારે ગતિ કરે છે. એટલે અહીંયા મેજોરિટી પ્રવાહ એ હોલની ગતિના કારણે રચાય. બરોબર? આટલું લખો એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય. વધારે કશું લખવા નથી. આગળની બધી બાબત ચર્ચાઓ કરી મેં એ ફક્ત જાણકારી માટે હતી. ફરીથી આકૃતિમાં પી પ્રકારના અર્ધવાહક માટે ઊર્જા સ્તરો દર્શાવેલા છે.
કયા કયા ઉર્જા સ્તરો આવે આમાં? ઇલેક્ટ્રોનથી ભરાયેલો વેલેન્સ બેન્ડ, ઇલેક્ટ્રોનથી ખાલી એવો કંડક્શન બેન્ડ તથા અશુદ્ધિ પરમાણુ એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુના ઉર્જા સ્તરો એ વેલેન્સ બેન્ડની નજીક તૂટક રેખાઓમાં હોલ વડે દર્શાવે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાનની વાત કરવાની. નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતો નથી અને પરિણામે અહીંયા વિદ્યુત પ્રવાહ રચાતો નથી. એટલે કે આવાહકની જેમ વર્તે છે. ઓરડાના તાપમાને શું થાય? ઓરડાના તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં, કેટલાક ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુના હોલમાં જાય છે અને પરિણામે વેલેન્સ બેન્ડની અંદર હોલની સંખ્યા વધી જાય છે અને આમ હોલ વધારે પ્રમાણમાં ગતિ કરીને પ્રવાહ રચે છે. અહીંયા આ એક્સેપ્ટર અશુદ્ધિ પરમાણુનો ઉર્જા સ્તર અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો ઉર્જાનો તફાવત સિલિકોન માટે 0.05 અને જર્મેનિયમ માટે 0.01 જેટલો છે. બરોબર? આટલું અહીંયા લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય.